સો ગાઈઝ આજે એક જ દિવસમાં 2 વાર પિઝા ખા. સો ગાઈઝ અહીંયા જોઈ શકો છો કેટલું પબ્લિક છે અહીંયા. એવરીવન ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે હું આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને વ્લોગમાં બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. ગાઈઝ અત્યારે ચેન્જ એના માટે કર્યું છે કે હું અને હાર્દિક બનાવીએ છીએ વિડીયો, તો એના માટે રેડી થવાનું છે. તો ટી શર્ટ નોર્મલ જ પહેરી છે અને મેકઅપ તો હું હમણાં કરતી નથી કોઈ પણ જાતને, એટલે ખાલી લિપસ્ટિક કરીશ. તો ચલો રેડી થઈ જાય અને પછી વિડીયો બનાવીએ. તો ગાઈઝ અહીંયા મારા વિડીયો શૂટ થઈ ગયા છે અને અત્યારે હવે હું જાઉં છું મારા ઘરે અને પછી ત્યાંથી જઈશ પાર્લર પર. તો ચલો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને હાર્દિક જવાના હતા ગુરુભાઈની ત્યાં સેવસર લઈને. તો મેં પણ કીધું કે મને પણ લઈ જાઓ, બટ જગ્યા જ્યાં મળે છે સેવસર તે અને મારું ઘર ઓપોઝિટ સાઈડ પર હતું એટલે મને હાર્દિક નહીં લઈ ગયા. અને પછી હું ઘરે આવી તો ઘરે સરસ મજાનું સેવ ઉસળ કરતાં પણ વધારે સારી એવી વસ્તુ બનેલી છે પિઝા. તો હું અત્યારે મારું બપોરનું લંચ બાકી છે તો હું લંચમાં ખાઈશ પિઝા, ગરમા ગરમ પિઝા. તો ગાઈઝ લંચ અત્યારે થઈ ગયું છે અને હવે જવાનું છે પાર્લર પર. તો પાર્લર પર જઈએ. ટેમ્પોનો પણ લંચ ચાલે છે. જીનો આમ જો લે નહીં જોશે, એ મમ કરે ને ત્યારે નહીં જોઈ. બીજા ચેમ્પુનું પણ લંચ ચાલે છે, પાણીપુરી ચાલે છે. અરે અહીંયા મમ્મીએ પિઝા બનાવે છે. અહીંયા છે ને આ પુલાવ બનેલો છે, જો અહીંયા ઘડી પુલાવ બનેલો છે તે કોઈએ ખાવો નથી. પુલાવ કઢી બનાવેલી છે, પછી એરું આ આપણે પાપડ કાંદાની ચટણી બનાવી, પણ પાણીપુરી ખાવી છે. મેં પિઝા ખાવું તો આ બધું કોણ ખાય? આમાં શું છે? તું બ્લોગ લેતી નહીં, ખાલખાલ નાટક લેવા તોય તો લઈ આવ. જે ખાવાનું તે ખાની સમજ નહીં પડતી. હું ડાઈ છોકરી, મેં તો ખાધો પુલાવ થોડો. અમને તો ખબર પાણીપુરી ખાધી હતી. પાણીપુરી પણ ખાધી, બધું ખાધું. હું તને મમ્મીએ પીઝો નહીં બનાવીને આપ્યો એવું બને જ નહીં. પણ મેં પુલાવ કરી ખાધી. હું ડાઈ છોકરી તારા જેમ બડો ખાધું, પુલાવ કરી ખાધી, પાણીપુરી ખાધી, પીઝો ખાધો. હા તો તારું પેટ છે કે પેટારો? પેટારો. હજે કઈ આની તો આ કેક ખાઈ જા. હા પતાવી દીધી ને હવે કે ખા. તો આજે પાર્લર પર હું પહોંચી ગઈ હતી અને પાર્લર પર ફ્લાવરની જ્વેલરી બનાવતા હતા શ્રીમંત માટેની, તો એ જોઈ. તો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને ઘરે આવીને પાછી ભૂખ લાગી છે કારણ કે હું ગઈ હતી પાર્લર પર 2:30 એવા વાગ્યાની આસપાસ અને અત્યારે વાગ્યા છે 6:30. તો પેટ પૂજા કરવી છે તો પિઝા પાછા બનાવ્યા છે. મને તમે પિઝા આપો કે બર્ગર આપો, એવી કોઈ પણ આઈટમ આપો ને તો હું 2 થી 3 ટાઈમ ખાવા તૈયાર છું. બાસ્કેટ ચાટ જેવી વસ્તુઓ પણ 3 થી 4 ટાઈમ ખાવા તૈયાર છું. તો પાછા પિઝા ગરમ કરવા મૂક્યા છે બનાવીને. તો નાસ્તો કરીએ અને પછી બીજું આજે આખા દિવસમાં હવે શું કરવું છે તે વિચારીએ અને તમને બતાવું કે બીજું હું શું કરું છું. સો ગાઈઝ કમરક છે ને મારી મમ્મીએ પણ લીધી હતી, તો અત્યારે હું એ ખાવીશ. અને તમે કેવું કે તમે કયા સિટીમાં મારો આ વ્લોગ જુઓ છો અને તમે આ કમરકને શું કહેવો. સો ગાઈઝ આજે એક જ દિવસમાં 2 વાર પિઝા ખાવીશ અને તમે વિચારતા આ શું છે? આ બટર છે. મને છે ને એક્સ્ટ્રામાં બટર ચટણીની જેમ ખાવાનું જોઈએ. તો પણ તમે વિચારતા હશો કે હું કેમ આટલી પતલી છું. તો રાતનું ડિનર હું ઘરે કરવાની હતી એટલે મમ્મી લઈને આવ્યા છે મને કૈલાસમાં રસગુલ્લા લેવા માટે. અને અહીંયા ડેરીમાંથી મમ્મીએ લીધું મારા અને ચેમ્પુ માટે દહીં અને મારા માટે કોકો. તો
તો ગાઈઝ આજે જમવાનામાં છે મુઠિયાનું શાક, રોટલી અને ફ્રાઈડ રાઈસ, મશરૂમવાળો રાઈસ. સો ગાઈઝ મમ્મી લોકો બધાએ ખાધા રસગુલ્લા અને હું લાવી હતી મારા માટે કોકો. તો અત્યારે હું ડેઝર્ટમાં આજે પીસ કોકો. તો ગાઈઝ એ માણસ છે. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 11:30 અને હું 11 વાગે જ ઘરે આવી ગઈ હતી, કારણ કે અમે લોકો અહીંયાથી જઈએ છીએ દશા માતાને. આજે દશા માતાનું આજે વિસર્જન છે, તો ત્યાં ખાલી જોવા માટે, તો જોઈને પછી આવી જશું. માતાજીના છેલ્લા દર્શન અમે લોકો કરી લઈશું અને પછી ઘરે આવી જશું. તો ચલો જઈએ અને તમને આજે બહાર કઈ રીતની સિચ્યુએશન છે તે તમને બતાવીએ. તો આ મેં હાર્દિકના વ્લોગમાં ચોરી કર્યું છે. તો ચલો ગાઈઝ, હાર્દિકનું હર વખતનું છે, જ્યાં પણ કેવું ચલો 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 તો આરામ જ કરતા રહે. અને પછી બધા એમના વ્લોગમાં એવું કે હું ટાઈમ પાસ કરું છું. તો હું તૈયાર થઈને રૂમની બહાર નીકળું છું અને છે ને એ હજી પડેલા છે, જોઈ લો. હાર્દિકની વાતને ઇગ્નોર કરતા આપણે નીચે ઉતરીએ છીએ. તો ગાઈઝ આપણે જે દશા માતાને આરતીમાં ગયેલા હતા ને આગળના વ્લોગમાં, તે દશા માતાની મૂર્તિ અત્યારે વિસર્જનમાં જાય છે. તો માતાજીના દર્શન કરી લો. અત્યારે તો માતાજી ઊંઘા છે. માતાજી અત્યારે ઊંઘા છે. અત્યારે ચહેરો દેખાતો નથી, કવર કરેલો છે. સો ગાઈઝ અહીંયા બીજા દશા માતા જાય છે, નાના નાના દશા માતા. તો ગાઈઝ આ બીજા દશામાં ચાલ્યા વિસર્જિત થવા માટે. તો અત્યારે અમે લોકો આવ્યા છીએ ડેન્સી ભાભીને ત્યાંના દશામાની વિસર્જન કરવા માટે, અને પહેલાં આરતી કરીશું. જય દશામાં. I used to be like that way back then. I was way back then. I had bricks back then. On the hip, in case the obstacle was my homie Tommy always had the hook up. You સો ગાઈઝ અહીંયા જોઈ શકો છો ડુમ્મસમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે સ્પેશિયલ ને. અહીંયા અત્યારે દશા માતાઓની આરતી થાય છે. બધા દશામાને અહીંયાથી આવો. ગાઈઝ આ ત્રીજી વારનો લે છે નાસ્તો. થર્ડ રાઉન્ડ છે. હું જુઠ્ઠું બોલતા હો. તમે સેવ પણ વધારે લીધી. હા, જો વધારે તમે બ્લોગર છો, તમે તો આ સૂપમાં લેજો જરાક, તો અમને સારું લાગે. તમે કઈ લેતા નથી ને આમાં કઈ મેળ આવતો નથી. હવે વિસર્જનમાં આવેલા છે તો કઈ અમારો અપાસ છે બગલનાથનો અપાસ છે અમારો. પટી ગયો હવે. ના, હવે તો તમે દેખાશો જ અમારા વ્લોગમાં. પછી કહેતા નહીં અમને કેમ લીધા. કિશન રાઈડર બી લેવો જરાક. મંજુભાઈ પોતાની અંડાઈ ગયા. એ ભાઈ મોટી સ્ક્રીન પર આવી ગયા. સર એક સેલ્ફી પ્લીઝ. સેલ્ફી સર. સો ગાઈઝ અહીંયા જોઈ શકો છો કેટલું પબ્લિક છે. અહીંયા પંચ દેવી માતાનું મંદિર છે, એટલે દશા માતાનું મંદિર છે. અને જો પબ્લિક અને આ માતાજી જુઓ અહીંયા
ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને વાગ્યા છે જુઓ 2 4 3 એટલે 2:45 વાગ્યા છે અને અમે અત્યારે ઘરે આવ્યા છે તો બહુ જ થાકી ગયા ને તમે મારી આંખમાં જોઈ શકો છો કેટલી ઊંઘ છે. તો હવે સૂઈ જઈએ અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.